नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणं एषो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं પડમં હવૈ મંગલમ. અનંત ઉપકારી અનંત જ્ઞાની તીર્થંકર પરમાત્માઓ લાયક ભવ્ય જીવોને યોગ માર્ગનો સમ્યક પ્રબોધ કરાવવા આ ધર્મ તીર્થની સ્થાપના કરે છે અને તીર્થંકરના ઉપદેશમાં મુખ્યત્વે જે તીર્થંકરો પમાડવા માગે છે એ મોક્ષ માર્ગ અને છેલ્લે એના ફળ રૂપે મોક્ષ છે. અને માટે જ આ યોગ માર્ગ એની ઘણી મહત્તા છે. કહી શકાય કે સૌથી વધારે મહત્વનું જ આ તીર્થંકરના ઉપદેશનું જે અંશ યોગ માર્ગ એ છે અને એને જ આપણે સમજવાનો પ્રયત્ન ઘણા સમયથી કરી રહ્યા છીએ. અને એમાં ક્રમે કરીને આત્મા આગળ વધતો પાંચમી દ્રષ્ટિમાં જ્યારે પહોંચે છે ત્યારે એની શું કહેવાય કે આત્મિક જીભ એ ચોખ્ખી થઈ છે. તત્વને સ્પષ્ટ ઓળખવા માટે ઘણી સક્ષમ થઈ છે અને એ સમ્યક દર્શન ગુણને પ્રાપ્ત કરે છે. હવે આત્મામાં જે સ્પષ્ટતા આવી છે એવી સ્પષ્ટતા આજ સુધી કાં તો અત્યારના પહેલાના જે તબક્કાઓ હતા, જે સ્ટેપ્સ હતા, એમાં એવી ક્લેરિટી નહોતી. એટલે ભ્રમ ભ્રાંતિ દોષ ટળવાના કારણે, અને એ પણ કેમ ટળ્યું તો કે અંદરથી ભાવમલ સહજમલ એટલા પ્રમાણમાં ઓછો થયો કે જેના કારણે તત્વ જેવું છે એનું એવું જ સંવેદન આત્મા કરી શકે છે. બરાબર છે. અને એ પાંચમી દ્રષ્ટિવાળો કેવો છે, એની દ્રષ્ટિ કેવી છે, એ શું જાણે છે, એના જ્ઞાનમાં એના બોધમાં શું સ્પેશિયાલિટી છે, શું કઈ વસ્તુની જે છે ને ચોકસાઈ કે ક્લેરિટી છે, એ આપણે જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એમાં એક તો સંસારના ભૌતિક જેટલા પણ સુખો છે એની વાત આવી. અને હવે આ દ્રષ્ટિવાળાને તો એટલું અત્યંત સ્પષ્ટ છે કે ભૌતિક સુખોમાં ક્યાંય પણ જે છે ને સાર જેવું કશું નથી. આગળ વધીને જે ભોગો ભોગવાય છે એમાં ભોગ આત્માની શક્તિઓનો સમયનો લેવાય. ઉપરથી એ ભોગો ભોગવાય સાથે સાથે પોતાની છાપ, પોતાના સંસ્કાર, પોતાની વાસના મૂકીને જાય છે, જેના કારણે એ ભોગોની ઈચ્છા, પછી એના પ્રત્યેનું આકર્ષણ વગેરે એ બધું વારંવાર જાગે અને જેના કારણે કર્મબંધ વગેરેની સાયકલ ચાલે. હવે જે કર્મો બંધાય છે એની પણ સ્પેશિયાલિટી શું છે, અને એ કર્મોને પણ આમ ઘણી સારી રીતે આ પાંચમી દ્રષ્ટિવાળા જાણે છે. તો એ કર્મોનું સ્વરૂપ પણ કેવું છે એની વાત આપણે લાસ્ટ ટાઈમ કરતા હતા. અને એમાં વાત એ આવી કે કર્મ મુખ્યત્વે બે પ્રકારના છે, પાપ અને પુણ્ય. અને પાપ કર્મમાં પણ એવું છે કે અમુક પ્રકૃતિઓ એવી છે જે આત્માની શક્તિઓને ઢાકે છે, અમુક પ્રકૃતિઓ એવી છે કે જે આત્માની શક્તિઓને વિકૃત કરે છે, અને અમુક પ્રકૃતિઓ એવી છે કે જે ભૌતિક પ્રતિકૂળતાઓ પ્રદાન કરે છે. અને પુણ્ય પ્રકૃતિઓમાં તો મુખ્યત્વે ખાસિયત એ છે કે એ માત્ર શું કરે છે તો કે અનુકૂળતાઓ પ્રદાન કરે ભૌતિક. પછી એ ધર્મ સામગ્રી રૂપે હોય,
અથવા તો જે છે ને ભૌતિક સુખ સામગ્રી રૂપે હોય, ભોગ સામગ્રી રૂપે વગેરે. તો એમાં વાત એ હતી કે ગુણસ્થાનકોની દ્રષ્ટિએ કે આ દ્રષ્ટિઓની દ્રષ્ટિએ એવું છે કે જેટલા નીચે હોય આત્મા એને પુણ્ય કદાચ શું કહેવાય કે બલ્કની દ્રષ્ટિએ ઘણું કદાચ બંધાય તો પણ એની ક્વોલિટી ઉપરના ગુણસ્થાનકમાં જે પુણ્ય બંધાય એના કરતા ઇન્ફિરિયર રહેશે. અને પાપ છે એ ઉપરના ગુણસ્થાનક કરતા નીચેના ગુણસ્થાનકમાં એની ક્વોલિટી સુપિરિયર રહેશે. બરાબર છે. એ વાત આપણે લાસ્ટ ટાઈમ થોડીક જોઈ હતી. સાથે સાથે એ વાત પણ આવી કે ઊંચું પુણ્ય કે ઊંચું પાપ બાંધવું હોય તો સાથે સાથે એને પુણ્ય પાપની જરૂરત પડે. એટલે શું? તો કે ઊંચું પુણ્ય બાંધવું હોય ને તો પણ એ બાંધવા માટે પણ ઊંચા પુણ્યનો ઉદય જોઈએ. જેમ કે હમણાં છે ને આપણે ઊંચું પુણ્ય બાંધી શકીએ એવા છીએ મનુષ્ય ભવની અંદર. બરાબર છે. તો એનું કારણ શું છે? તો કે આપણને પંચેન્દ્રિય પણું, પછી સંજ્ઞીપણું, બરાબર છે, આ બધું મળ્યું છે. સાથે સાથે મનુષ્યપણું મળ્યું છે. તો એ બધી પુણ્ય પ્રકૃતિઓ છે. એટલે સારી એવી પુણ્ય પ્રકૃતિઓ, ઊંચી એવી પુણ્ય પ્રકૃતિઓના ઉદયથી જ ઊંચું પુણ્ય કે ઊંચું પાપ બંધાય છે. વળી પુણ્ય પાપને ઉદયમાં આવવા માટે પણ પુણ્ય પાપનો સહકાર જોઈએ છે. એટલે કે સમજો કે વાત પેલા એ કરી હતી આપણે કે નરકમાં છે વધારે ઊંચું જે છે ને પાપ ઉદયમાં લાવવું હોય તો નરકમાં જવું પડે. તો નરકની અંદર અમુક પુણ્ય પ્રકૃતિ હશે તો જ જે છે ને નરકના દુઃખ એ વધારે દુઃખકારી બનશે. જેમ કે પંચેન્દ્રિયપણું છે વગેરે. બરોબર છે. તો એમાં પુણ્યનો સહકાર ન મળે તો ઊંચા દુઃખ જે છે ને દુઃખ રૂપે વેઠી ન શકાય, એ જાણી ન શકાય, કે જે છે ને અનુભવ ન કરી શકાય. અને એ જ રીતે ઊંચા સુખોને પણ મેળવવા માટે કે પામવા માટે ઊંચું પુણ્ય ઉદયમાં હોવું જોઈએ. બરોબર છે. અને એ વાત પણ આપણે જોઈ હતી કે એકવાર પુણ્ય પ્રકૃતિ એકલી બંધાય પણ પાપ પ્રકૃતિ તો એકલી ન. પાપ પ્રકૃતિના બંધ માટે સાથે સાથે પુણ્ય પ્રકૃતિનો પણ બંધ જોઈએ. ઉદયમાં પણ પાપ આવે ત્યારે એ પાપને બરાબર ઉદયમાં લાવવા માટે અમુક પુણ્ય પ્રકૃતિનો સાથ જોઈએ. એ વાત પણ આપણે જોઈએ. બરાબર છે. અને ઊંચું પાપ કરવું હોય ને તો પણ જે છે ને આ મનુષ્ય ભવ વગેરે એની અંદર કરી શકાય છે. તો એમાં પણ પુણ્યનો ઉદય જોશે. એટલે પુણ્યના ઉદયથી સામગ્રી ઊંચા પાપ માટેની મળે. સારી એવી બુદ્ધિ, સારા એવા જે છે ને સાધનો. બરોબર છે. એટલે ઊંચું પુણ્ય કે ઊંચા પાપ બંનેને કરવા માટે શું જોશે? તો કે સામગ્રીની જરૂર પડશે અને એ પુણ્યથી જ મળશે. બરોબર છે. અને એ ઉદયને વેઠવા માટે ઊંચા પાપના ઉદયને વેઠવા માટે પણ પુણ્ય પ્રકૃતિના ઉદયની જરૂર પડશે. બરોબર છે. કેમ કે પાપનો ઉદય એનું મુખ્ય કાર્ય શું છે? કે દુઃખ આપવાનું. અને દુઃખને અનુભવવા માટે બુદ્ધિ, લાગણી, સંવેદન શક્તિ તીવ્ર જોઈએ. અને એ ક્યારે મળે? તો કે આ બધી વસ્તુ પુણ્યથી મળે છે. એટલે પુણ્યના ઉદયથી મળશે. આ બધું જ બુદ્ધિ મળશે, લાગણી, સંવેદન શક્તિ. કારણ કે સાધન દ્વારા આપણે બધું જ જાણીએ છીએ, માણીએ છીએ. બરોબર છે. એટલે એ સાધન પુણ્યથી મળે છે. નિરોધનું દુઃખ નરકના દુઃખ કરતા ઘણું વધારે છે એમ જે કહેવાય છે. પરંતુ એ જીવોને સંવેદન શક્તિ ઘણી જ અલ્પ છે. એટલે પુણ્યનો ઉદય ઘણો ઓછો છે. અને એના કારણે એ દુઃખ આવવા છતાં પણ એને શું કહેવાય કે દુઃખ રૂપે બહુ જે છે ને એ અનુભવી શકતા કેમ નથી? કારણ કે ત્યાં બુદ્ધિ, લાગણી કે સંવેદન શક્તિ અત્યંત મંદ છે. બરોબર છે. એટલે એમનું દુઃખ કેવું કહેવાય? તો કે અવ્યક્ત જેવું કહેવાય. વ્યક્ત દુઃખ નથી. અને નારકી ને તો 5 ઇન્દ્રિયો છે, મન છે, અવધિ જ્ઞાન, વિભંગ જ્ઞાન,
કે જાતિ સ્મરણ છે, આ બધી શક્તિઓ હોવાના કારણે જે છે દુઃખનું ભાન વધારે થાય, દુઃખનું સંવેદન વધારે થાય અને રીબામણ પણ વધારે થાય ને રાડા રાડ કરી, અને માટે એ નિગોદ કરતા નારકીનું દુઃખ વધી જાય. સમજાય છે? દુઃખ આવે છે કોને વધારે? તો કે નિગોદનું. પણ વેદાય છે ક્યાં વધારે? તો કે નરકમાં. સમજાય છે? કેમ કે નિગોદની અંદર તમે વિચાર કરો કે જે છે ને એ જન્મ મરણ ચાલે છે. ફટાફટ છે ને એ જન્મે મરે એટલે નવા નવા શરીર કરવા પડે, એટલે જન્મનું ને મરણનું દુઃખ અત્યંત. અને એવું દુઃખ છે ને એ નરકમાં નથી. છતાં પણ કેવું છે તો કે એમને મન ઇન્દ્રિય વગેરે એટલી બધી વિકસિત નથી, એના કારણે કેવું છે કે દુઃખનો જે છે ને અનુભવ પણ ખરો, પણ છતાં એ કેવું તો કે સંવેદના ઘણી બુઠ્ઠી હોવાને કારણે બરાબર છે, જ્ઞાનાવરણી આદિનો અત્યંત ઉદય હોવાને કારણે શું થશે કે એવું વેદી નહીં શકાય, એટલું સ્પષ્ટ વેદી નહીં શકાય. જેમાં આપણે શું કહેવાય કે બેહોશીમાં હોઈએ અથવા તો એકદમ લો પ્રોફાઇલમાં હોઈએ, ઊંઘતા હોઈએ, તો ત્યારે કંઈક નાનકડું દર્દ આવે તો એટલી જાગૃતિ નહીં હોવાના કારણે એવું નહીં વેદાય જેવું જાગૃતિમાં વેદાય. બરાબર છે? એટલે નિગોદને જેવું દુઃખ છે એવું નરકને નથી. છતાં પણ નારકીમાં દુઃખનું વેદન ઘણું હોવાના કારણે, કેમ કે ઇન્દ્રિયો અત્યંત એની કેવી છે કે સંવેદન શક્તિ વાળી છે, સેન્સિટિવ છે. ખ્યાલ આવે છે? આપણા કરતા પણ વધારે સેન્સિટિવ એમની ઇન્દ્રિયો છે. એટલે આપણે કોઈ અડે અને જે સેન્સ થાય એના કરતા એમને વધારે થશે, અને માટે જ દુઃખ વધારે આપી શકાશે. ઉપરથી જે છે ને વિભંગ જ્ઞાન વગેરે હોય, એટલે પેલાથી કોઈ મારવા આવવાનું હોય એને પેલાથી દેખાવા લાગે એટલે ગભરાઈ જાય, એટલે ગભરામણ ઉપરથી જે છે ને રાડા રાડ કરે ને ઉપરથી માર પણ ખાય, ને પાછી એનું કોઈ સાંભળવા વાળું પણ નહીં. બરોબર છે? એટલે આ બધું જ છે એ પુણ્યથી મળે છે. સમજાય છે ને? પાછી ઇન્દ્રિયનું સેન્સેશન જેટલું તીવ્ર એટલું વધારે પુણ્યનો ઉદય ગણવાનો, કારણ કે સાધન સામગ્રી પણ જ્ઞાન કરવા માટે અનુકૂળ મળે છે. બરાબર. પાપને બાંધવા કે ભોગવવા માટે જે શક્તિઓની જરૂર છે તે પુણ્યના ઉદયથી મળતી હોવાથી એવા પ્રકારનો પુણ્યનો ઉદય ત્યારે આવશ્યક છે. બરોબર છે? એ વાત આપણે કરી એમ કે સંસારનો સુખ એ કેવું છે તો કે કર્મના ઉદયથી જન્ય છે. સંસારનું જે સુખ છે એ કેવું છે તો કે કર્મના ઉદય જન્ય છે. સમજાય છે? સંસારનું કોઈ પણ સુખ લઈ આવો તો એમાં શું લાગશે તો કે પુણ્યનો ઉદય જોશે. પુણ્ય પોતે કર્મ છે, એટલે કર્મના ઉદયથી જ એ મળે છે. અને એમાં પણ જે છે ને એ સાચું સુખ તો છે નહીં. શું છે તો કે દુઃખોપચાર છે, આ તો કલ્પના છે. એટલે કર્મનો ઉદય પુણ્ય પાપ રૂપે હંમેશા મિશ્રિત હોય છે. એટલે શું થશે કે સમજો કે આપણને કોઈ વસ્તુ ખાવાનું સુખ જોતું હોય, બરોબર છે, તો એ સુખ દુઃખ વગર મળવાનું છે. એટલે દુઃખ અને એના પછી દુઃખના શમનથી સુખ થશે. એટલે પેલા પાપનો ઉદય લાવવો પડશે ને, પેલા ભૂખ અને પછી એનું શમન એટલે સુખ. બરોબર છે? દુઃખોપચાર રૂપે. તો ભૂખ છે એ પુણ્યથી આવે કે પાપથી? એટલે પાપનો ઉદય લાવવો પડશે અને પછી પુણ્યનો ઉદય હશે તો સામગ્રી મળશે અને સામગ્રીથી એ દુઃખનું શમન થશે. ખ્યાલ આવે છે? એટલે સંસારનું સુખ હંમેશા દુઃખથી મિશ્રિત રહેવાનું. બરોબર છે? અને એમાં પણ મોટે ભાગે તો એવી હાલત છે કે દુઃખ જ ઘણું અને સુખ ઓછું હોય, અને સુખ પણ આમ દુઃખમાં થોડીક રાહત રૂપ છે, અને એ પણ ટેમ્પરરી, કાયમી નહીં. બરોબર છે? એટલે સુખ ઘણું હોય ત્યારે તેની સાથે અલ્પ પ્રમાણમાં રહેલું જે છે ને દુઃખ એ નજરમાં નથી આવતું, અને જ્યારે દુઃખ ઘણું હોય
તો સુખ થોડુંક હોય એ પણ નજરમાં ન આવે. જેમ દેવલોક છે તો એની અંદર સુખ સામગ્રી ઘણી છે, અને માટે થોડું થોડું ત્યાં દુઃખ હોય તો એ દેખાય. એમની ભૂખ, તરસ, થાક વગેરે જે છે ને અલ્પ હોય તો એની સામે એ દબાઈ જાય, એટલે ખાસ કઈ શું કહેવાય કે નજરમાં ન આવે. અને એ જ રીતે નરક છે તો એની અંદર સતત દુઃખ છે, તેમાં સુખની થોડીક થોડીક ક્ષણો હોય, શાંતાનો ક્યારેક ક્યારેક ઉદય થાય, તો ત્યારે જે છે ને એ એટલો અલ્પકાલીન હોય, બરોબર છે, અને મંદ ઉદય હોય, એ જેના કારણે જે છે ને એ સુખ જે છે ત્યાં સુખ રૂપે લાગે નહીં, કાં તો એની ગણતરી ન થાય, બરોબર છે. બાકી કેટલો પણ વધારે જબરદસ્ત પુણ્યશાળી જીવ હોય તો એને પણ હંમેશા થોડાક પણ પ્રમાણમાં દુઃખનો ઉદય, પાપનો ઉદય રહેવાનો છે. સમજાય છે? સૌથી વધારે ઊંચું પુણ્ય કોને હોય ઉદયમાં? ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય કોને હોય? બોલો. તીર્થંકરોને. તીર્થંકરોને હોય ને કેવલ જ્ઞાન પછી. યસ. છતાં પણ એમને ભૂખ છે, તરસ છે, થાક છે કે નહીં? બરોબર છે. એટલે એકલું પુણ્ય હોય અને પાપનો ઉદય ન હોય, બરોબર છે, એવું લગભગ ન બને. ઇવન દેવલોકની દ્રષ્ટિએ જોઈએ, બરોબર છે, આમ એમના કરતા તીર્થંકરો કરતા પણ ભૂખ, તરસ, થાક ઓછી કોને છે ખબર છે? સર્વાર્થ સિદ્ધ વગેરે. આમ તો દેવલોકમાં ઘણા બધા છે, તો એમને પણ ભૂખ, તરસ, થાક બહુ ઓછી, પણ રહેવાની તો ખરી. રે કે ના રે? બરાબર છે. બરોબર છે. એટલે અત્યંત પુણ્યશાળીને પણ થોડોક તો પાપનો ઉદય હોય છે, બરોબર છે, એવું રે. પછી ક્યારેક એવું બને, સમજો કે છે ને કોઈ તીર્થંકર છે અને 14મા ગુણસ્થાનક એ છે, અને 14મા ગુણસ્થાનક કે એ તીર્થંકરને જે પ્રકૃતિઓનો ઉદય છે એ બધી જ પ્રકૃતિઓ જે છે ને એ પુણ્ય રૂપ હોય. તીર્થંકરોને જો નામ ગોત્ર તો કેવું છે, એટલે ગોત્ર ઉચ્ચ ગોત્ર છે. પછી તો કહેવાય કે એ આયુષ્ય છે તો મનુષ્યનું છે, એટલે પણ પુણ્ય પ્રકૃતિ છે. પછી આપણે કયું આવશે? નામ કર્મની પછી લઈએ, વેદનીય છે, તો ત્યાં જે છે ને કાં તો શાતા અને કાં તો અશાતા બંનેમાંથી એકનો ઉદય હોય, તો એવા તીર્થંકર આપણે લઈએ કે જેમને શાતાનો ઉદય હોય 14મા ગુણસ્થાન, બરોબર છે. એટલે આ 3 તો પુણ્ય પ્રકૃતિ થઈ ગઈ. નામ કર્મમાંથી પણ તીર્થંકરોના તો બધા લક્ષણો કેવા હોય? પુણ્ય પ્રકૃતિ વાળા જ હોય ને. ખ્યાલ આવે છે? જેવું તેવું સંસ્થાન સંગ્રહણ કશું જ ન હોય, બધું ટોપ ક્લાસનું હોય. એટલે ત્યાં એકલો પુણ્યનો ઉદય છે અને પાપનો નથી, એવું આપણે માનીએ કદાચ, તો પણ શું છે ખબર છે? આત્મા ઉપર ત્યારે શરીર રૂપ બોજ તો છે. સમજાય છે? યસ. શરીરની હાજરી એ સુખ છે કે દુઃખ છે? આપણે શું માનીએ? સ્વસ્થ શરીર હોય તો સુખ માનીએ, યસ, બરોબર. સ્વસ્થ શરીર હોય તો સુખ ને, અને શરીર ન હોય તો દુઃખ ને. શરીર જ ન હોય તો હા, શરીર સ્વસ્થ જોઈએ કે શરીર જ ન જોઈએ? શરીર ના હોય એક તો સુખ છે.
પરમ સુખ એ જ શરીર ના હોય તો સુખ છે અને શરીર હોય તો એ સુખ છે, બરોબર ને? છે એ સંસાર ભૌતિક રીતે છે, અશરીરી હોવું એ જ છે ને મેઇન તો લક્ષ્ય. હા, પણ એ જ કહું છું કે શરીર સ્વસ્થ મળતું હોય તો અશરીર નથી થવું ને. સ્વસ્થ શરીર જો સુખ હોય. અત્યારે તો એમ જ લાગે છે ને આપણે સ્વસ્થતા માટે જ દોડીએ છીએ. હા, કોની આત્માની કે શરીરની? શરીરની જ, આત્મા ક્યાં યાદ આવે છે? શરીર છે ને એ આત્માનો રોગ છે. હમ. સ્વસ્થ શરીર પણ આત્માનો રોગ છે. બોલી જાવ એટલે આગળ પછી ચલાવી. બોલશો ને? સ્વસ્થ શરીર પણ આત્માનો રોગ છે. આત્માનો તો રોગ જ છે, બરોબર છે? અસ્વસ્થ શરીર છે ને એ તો શરીરમાં પણ રોગ છે અને આત્મા ઉપર પણ રોગ છે, પણ સ્વસ્થ શરીર પણ ભલે શરીરમાં રોગ ના હોય પણ આત્મા માટે તો એ રોગ જ છે, બોજ જ છે, પછી બંધન છે, બરોબર છે? અને એ બંધનને જાળવવા માટે આપણે રોજ પ્રયત્ન કરીએ. બંધન જાળવવો છે ને કે તોડવો છે? બરોબર ને? એટલે આ વાત અહીંયા ચાલતી હતી કે કેટલો પણ પુણ્યશાળી વ્યક્તિ હોય એને જે છે ને એટલે શરીરની હાજરી પણ નિશ્ચય નહીંથી તો પાપરૂપ છે. ખ્યાલ આવે છે? એટલે ભાવ તીર્થંકરને એકલો પુણ્યનો ઉદય નથી, તેમને પણ ભૂખ તરસ વગેરે લાગે છે અને એ અશાતાના ઉદયરૂપ છે. અને ઘણા તો તીર્થંકરો પોતે શ્યામ વર્ણ વાળા હોય, બરોબર છે, જે અશુભ પ્રકૃતિના ઉદયરૂપ છે, પણ એ લોકોની ઊંચા પ્રકારની બીજી અનેક પુણ્ય પ્રકૃતિ હોવાના કારણે એ અશુભ પ્રકૃતિઓ અશુભ રૂપે રહેતી નથી, બરોબર છે? એમાં છાવરાઈ જાય છે, ઢકાઈ જાય છે. અને છતાં પણ જે છે ને જ્યારે કર્મની વાત આવે, ઉદયની વાત આવે, ત્યારે આપણે કહીએ તો ખરી કે અશુભ પ્રકૃતિનો જ ઉદય છે, બરોબર? હવે અહીંયા દ્રષ્ટાંત આપે છે કે જેમ એક ઘડામાં લીમડાનો રસ અલ્પ સમય માટે ભર્યો હોય, ઘડો છે એમાં રસ ભર્યો હોય અલ્પ સમય માટે, નાખ્યો ને પાછું કાઢી લીધું અને તેને નીતરીને એવી રીતે એકદમ ખાલી કરી દીધું કે એમાં જરાય એ રસ ન રહે. પછી તેમાં શેરડીનો રસ જે છે ને ભરવામાં આવે તો આપણે પીએ ને તો સ્પષ્ટ કડવાશનો ખ્યાલ ન આવે, પણ શું કહેવાય કે સારા ઘડામાં ભરેલા શેરડીના રસ કરતા આ રસની મીઠાશ અવશ્ય ઉતરતી કક્ષાની રહેવાની. એટલે ફ્રેશ હોય ને ઘડો એના કરતા આ લીમડાનો રસ જેમાં નાખ્યો હતો તો એમાં શેરડીના રસ કરતા મીઠાશમાં ફરક પડશે. આપણે ભલે સ્પષ્ટ ખ્યાલ ના આવે કારણ કે આપણી જીભ એટલી શું કહેવાય સેન્સિટિવ નથી, સંવેદન વાળી નથી, પણ છતાંય બરોબર છે, લોજિક થી સમજી શકાય કે એનો કંઈક શું કહેવાય સ્વાદ, એનો કંઈક અંશ એમાં રહી ગયો હોય, બરોબર છે? એટલે જેની જીભ અત્યંત પટુ એટલે સમજાય ને, અત્યંત સેન્સિટિવ હોય એ બરાબર જે છે ને પકડી શકે. એટલે અત્યંત સ્વાદ નિપુણ માણસ હોય એને પરખી કાઢે. એટલે પુણ્યના જોરદાર ઉદયની વચ્ચે પાપ પ્રકૃતિનો ઉદય હોય છતાં પણ એ જે છે ને શું કહેવાય કે બહુ લેખાય નહીં, પરંતુ એ ઉદય છે તો ખરા, બરોબર છે? એટલે આવી રીતે પણ સંસારમાં ઊંચામાં ઊંચું પુણ્ય ઉદયમાં હોય તો પણ સાથે પાપનો ઉદય રહેશે જ. આથી ખબર પડે કે ભૌતિક સુખો પણ ઊંચામાં ઊંચા હોય તો એની અંદર દુઃખ સાથે ભળેલું રહેવાનું જ, થોડું કે વધારે. સમજાય છે? આત્મિક સુખ દુઃખની વાત નથી. ભૌતિક સુખો પણ કેવા છે તો કે એની અંદર હંમેશા દુઃખનો ભાગ, અંશ, ટેકો
કે એ પ્રીકન્ડિશન રૂપે એની જરૂર પડશે. બરોબર છે. અને આવી જ રીતે જોરદાર પાપ પ્રકૃતિ હોય તો એમાં પણ નબળી પુણ્ય પ્રકૃતિઓનો ઉદય જે છે ને રહેશે, પણ એમાં એ પણ લેખાશે નહીં. બરોબર છે. જેમ નારકીના જીવોને ક્યારેક ક્યારેક જે છે ને શાતાનો ઉદય અલ્પ આવી જાય. બરોબર છે. ક્યારે આવે શાતાનો ઉદય? ભગવાનના કલ્યાણ. ભગવાનના કલ્યાણકોમાં. બરોબર છે. અને એ કલ્યાણક સિવાય ન આવે એવું છે કે ના, એવું નથી પાછું. બરોબર છે. કેમ કે શાતા ને અશાતા એનો જે છે ને પરાવર્તનનો કાળ છે ને એ લગભગ અંતર્મુહૂર્તનો છે. બરોબર છે. યાદ છે કોઈને કર્મગ્રંથ વાળાને? હે? શાતા વેદનીયનો અને અશાતા વેદનીયનો ઉત્કૃષ્ટ ઉદય કેટલો છે? લગભગ અંતર્મુહૂર્ત છે. લગભગ, મને એકદમ ધ્યાન નથી. છતાં એવું સાંભળ્યું હોય કે એવું લાગે છે. હવે અંતર્મુહૂર્તના પાછા કેવા હોય કે ઘણા બધા વેદ હોય ને, નાનો મોટો. તો એમાં થાય શું કે શાતાનો ઉદય સમજો કે શું કહેવાય કે એક ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત થયો. સમજો દેવલોક છે તો શાતા વેદનીયનો ઉદય ઓલમોસ્ટ 48 મિનિટ્સ કહીએ ને આપણે. હવે એ 48 મિનિટ્સ થી એક સમય ઓછો આમ, તો એ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે એટલું શાતાનો ઉદય થાય. પછી જગન્ય અશાતાનો ઉદય થોડોક આવે, પછી પાછો શાતાનો. એ રીતે સમજ્યા ને? શાતા મોટી અશાતા નાની, શાતા મોટી અશાતા નાની, એટલે એની વચ્ચે અશાતા દેખાય નહીં. એ રીતે નરકમાં ઉલટું સમજવાનું કે જે છે ને ઉત્કૃષ્ટ એ અશાતાનો ઉદય હોય, વચ્ચે વચ્ચે થોડો થોડો શાતાનો. એમાં દેખાય નહીં કે સમજાય નહીં. સમજાય છે? શાતા ને શાતા છે ને કેવી છે કે પરાવર્તનીય છે. એક પછી એક જે છે ને બદલાયા. એટલે આ રીતે શાતા ને અશાતા એ એના ઉદયો જે છે ને બદલાતા હોવાના કારણે સતત એકનો ઉદય નથી રહેતો. પણ હવે આ છે ને ઉદયની વાત છે કે બંધની પરાવર્તનની એકદમ ધ્યાન નથી. લગભગ ઉદયની વાત છે એવું મને લાગે છે. કેમ કે સતત અશાતા બાંધી શકાતી હશે, પણ ઉદય છે ને એમાં ફેરફાર થાય છે એવું આમ શું કહેવાય કે આછા સંસ્કાર છે એવું ધ્યાન છે. હવે પુણ્ય પાપના બંધ ઉદય અંગેની જે થોડીક વાત કરી, બરોબર છે, એનું જે છે ને એ તાત્પર્ય શોર્ટમાં એટલું જ છે કે ભૌતિક સુખો પણ મળે છે પુણ્યના ઉદયથી. અમુક પાપ પ્રકૃતિના ક્ષયોક્ષમની પણ સાથે એને અનુભવવા માટે જરૂર પડે છે. અને સાથે સાથે અમુક પાપનો ઉદય ન હોય ત્યાર સુધી એ દુઃખોપચાર રૂપ હોવાના કારણે એમાં દુઃખની જરૂર પડશે, અને માટે પાપના ઉદયની પણ સાથે જરૂર પડશે. અને માટે દુઃખ વગર ભૌતિક એક પણ સુખ સંસારનું ભોગવી શકાતું નથી. એટલે શું કહેવાય કે એ કડવાશ તો રહેવાની. ખ્યાલ આવે છે? અને જેમાં કડવાશ રહે એને આપણે સુપિરિયર ક્વોલિટીનું માનીએ કે સારું માનીએ, એમાં આપણી જ દ્રષ્ટિની ખામી છે. એવી ખામીવાળી દ્રષ્ટિ સંકેતીને નથી, પાંચમી દ્રષ્ટિવાળાની. બરોબર છે? હવે આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં પાંચમી દ્રષ્ટિના વર્ણનમાં
છેલ્લે 3 શ્લોક આપ્યા છે અને એ શ્લોક ક્યાંથી લીધા છે તો કે પતંજલિ ઋષિના જ લીધા છે. બરોબર છે, આપણને મંજૂર થાય એવા છે. એટલે પૂજ્ય હરિભદ્ર મહારાજે પતંજલિ ઋષિના જ શ્લોકો લીધા છે અને એમાં 3 જે છે ને કક્ષાના યોગીઓનું વર્ણન કરવા દ્વારા યોગની 3 ભૂમિકાના ચિહ્નોનું શ્રી પતંજલિ ઋષિએ આબેહૂબ વર્ણન કર્યું છે. એટલે 3 કક્ષાના યોગીઓનું વર્ણન કર્યું છે અને એ યોગીઓ બધા જ કેવા છે તો કે જુદી જુદી ભૂમિકામાં છે. અને એમાં જે પહેલો શ્લોક છે એમાં પ્રાથમિક યોગી એનું વર્ણન છે અને પછી બીજો શ્લોક એ આધ્યાત્મિક યોગી, બરોબર છે, જે છઠ્ઠી દ્રષ્ટિવાળા યોગી છે. એટલે પહેલા શ્લોકની અંદર જે યોગીઓનું વર્ણન કર્યું છે જેને પ્રાથમિક યોગી કહેવાય એ 5મી દ્રષ્ટિવાળા, અને પછી બીજા શ્લોકની અંદર જે આધ્યાત્મિક યોગીનું વર્ણન કર્યું છે એ 6ઠ્ઠી દ્રષ્ટિવાળા જેનું નામ છે કાંતા દ્રષ્ટિ, જે આગળ આવશે. અને ત્રીજા શ્લોકની અંદર યોગ સિદ્ધ જીવોનું વર્ણન કર્યું છે જેમાં 7મી અને 8મી દ્રષ્ટિ એટલે કે પ્રભાત દ્રષ્ટિ અને પરાદ્રષ્ટિ વાળા યોગીઓની વાત આવશે. બરોબર છે, એટલે 5મી, 6ઠ્ઠી અને પછી 7મી, 8મી એ દ્રષ્ટિઓના જે યોગીઓ છે એમનું વર્ણન આ 3 શ્લોકની અંદર, એટલે પતંજલિ ઋષિએ જે યોગીઓનું વર્ણન અહીંયા કર્યું છે 3 તબક્કામાં 3 પ્રકારના યોગીઓનું એ વર્ણન આપણે અહીંયા હરિભદ્ર સુરી મહારાજે જે દ્રષ્ટિઓનું વર્ણન કર્યું છે એની સાથે મળતું છે. એટલે આપણને મંજૂર થાય એવું છે. એટલે હરિભદ્ર સુરી મહારાજે એ બેઠા શ્લોકો અહીંયા ટાંક્યા છે. બરોબર છે, અને એમાં હવે જે પતંજલિ ઋષિ છે એ કહે છે કે આલોલતા, પછી આરોગ્ય, પછી અનિષ્ઠુરતા, પછી શુભ ગંધ, પછી મૂત્ર અને વિષ્ટાનું અલ્પત્વ, પછી કાંતિ, પછી પ્રસાદ અને સ્વરની સૌમ્યતા આ યોગની પ્રથમ ભૂમિકાનું ચિહ્ન છે. એટલે પહેલા શ્લોકની અંદર જે પ્રાથમિક યોગીઓનું વર્ણન કર્યું એ પ્રાથમિક યોગીઓ એટલે કે 5મી દ્રષ્ટિવાળા યોગીઓ એમનું જે છે ને ચિહ્ન શું છે, એટલે એમને ઓળખવા માટેના જે છે ને ચિહ્નો એ કયા તો કે છે કે આલોલતા, આરોગ્ય, અનિષ્ઠુરતા, શુભ ગંધ, મૂત્ર અને વિષ્ઠાનું અલ્પત્વ, કાંતિ, પ્રસાદ અને સ્વરની સૌમ્યતા. બરાબર છે. હવે આ બધું એવું છે કે આ ચિહ્નો જેનામાં દેખાય, બરોબર છે, એ ચિહ્નોથી એક અંદાજો આવે કે કદાચ આ 5મી દ્રષ્ટિમાં હોય. બાકી મુખ્ય જે લક્ષણો હતા એ આપણે જોઈ ગયા છીએ. બરોબર છે. આમ તો સંકિતના જે લક્ષણ છે ને શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિક, અને એમાં પણ મુખ્ય લક્ષણ કયો છે તો કે આસ્તિક્ય છે, કે પરમાત્માએ તત્વ જેવા જે રીતે બતાવ્યા છે એ રીતે જ એને ભાસે, એનું નામ આસ્તિક્ય છે. અને એમાં જે છે ને એ પરમાત્માના વચન સાથે એનું આ નવ તત્વ વિશે જે છે ને પરમાત્માએ નવો તત્વ જે રીતે બતાવ્યા છે એના વિશેનો એનો બોધ અત્યંત ટેલી થાય, જરાય મિસમેચ ન થાય. બરોબર છે. હવે આવો યોગ જેને નિષ્પન્ન થયો છે એવા યોગીઓમાં આ બધા જે બતાવ્યા ને આલોલતા વગેરે, આરોગ્ય વગેરે, એ બધું જ એમના જીવનમાં બરોબર છે શું કહેવાય કે દેખાઈ આવે છે. ખ્યાલ આવે છે? એના કારણે કે જીવનમાં સમ્યક્ત્વ આવવાના કારણે, દ્રષ્ટિ આટલી ખુલ્લી થઈ જવાના કારણે એનું જે માનસિક પરિવર્તન થયું છે, એની જે વિચારધારાનું પરિવર્તન થયું છે,
અને એના કારણે એના આચારની અંદર પણ જે પરિવર્તન આવે છે, એની જે છાપ એના જીવનમાં પડે છે, એના જે રિએક્શન કહો કે એનો જે રિસ્પોન્સ કહો એના જીવનમાં દેખાય છે, એ આ લક્ષણો કે ચિહ્નોથી દેખાય છે. બરાબર છે. એકદમ લક્ષણ નહીં કહીએ પણ ચિહ્ન શબ્દ બરાબર છે. એટલે હવે આ એક એક જે છે ને ગુણો એનામાં દેખાય છે એનું વર્ણન કરશે. બરાબર છે. તેને વન બાય વન આપણે જોઈએ. અને આવા ગુણો કે ચિહ્નો એનામાં દેખાય છે એનું થોડુંક વર્ણન એટલા માટે કે એનામાં એવું શું થયું કે જેના કારણે આ ચિહ્નો દેખાય છે એની વાત પણ આવશે. તો એમાં સૌથી પહેલા આલોલતા કહે છે કે સંસારના વિષયોને વિશે અનાસક્તપણું, ઇન્દ્રિયોનો સહજ નિરોધ, એને આલોલતા કહેવાય છે. બરાબર છે. સંસારના જે વિષયો છે, બરોબર છે, જેમ શરીર છે તો એનો વિષય શું છે તો કે ભૂખ, તરસ, થાક વગેરે છે. એ જ રીતે ઇન્દ્રિયોના, પાંચે ઇન્દ્રિયોના જે અનુકૂળ વિષયો છે એ ઇન્દ્રિયોના વિષયો, અને એ જ રીતે મનના જે વિષયો છે એ ઈચ્છા સંબંધી રહેવા. તો હવે એમને આ જેટલા પણ વિષયો છે, લગભગ મૃદુલાબેન નું છે ને સ્પીકર ઓન છે, વચ્ચે વચ્ચે બંધ કરી દે. તો મુખ્યત્વે તો જે છે ને ઇન્દ્રિયના વિષયો પણ શરીર અને મનના વિષયો પણ હોય છે. હવે આ બધામાં આસક્તિ સમકીતીને થતી નથી, અને એનું કારણ છે કે એ આ બધાને ઓળખી ગયો છે. શરીર શું, શરીરના વિષયો શું, અથવા તો ઇન્દ્રિય શું, ઇન્દ્રિયના વિષયો શું, સાથે સાથે મન છે, મનના વિષયો એ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે દુઃખોપચાર અથવા તો કલ્પનાઓ દ્વારા આત્માને ભ્રમમાં મૂકે છે અને ખોટા સુખ તરફ દોરી જાય છે, એનું સ્વરૂપ આખે આખું આ પાંચમી દ્રષ્ટિ વાળાને ઉઘાડું પડી ગયું છે. અને માટે એમાં જરાય ફસાતા જે છે ને એ નથી. માત્ર પૂર્વ ભવની એ અમુક જાતની શું કહેવાય કે સંસ્કાર શ્રેણી, એટલે અમુક જાતના સંસ્કારો એના કારણે એ કદાચ એને આકર્ષણ થાય ને વિષયોનું, છતાં પણ શું કહેવાય કે અત્યંત જે કહેવાય ને આસક્તિ, આમ તો આસક્ત પણ થઈ શકે, પણ જેને કહેવાય ને કે ભાન ભૂલીને એની અંદર ગરકાવ થવો એ નહીં થાય. ખ્યાલ આવે છે? એટલે અનાસક્તપણું કે આલોલતા જે લીધી એમાં શું તો કે છે ને ભાન ભૂલીને એની અંદર ડૂબી જવું, એમાં ઉપાદેયતા ની સાથે એની અંદર રાચવું એ એને નહીં હોય. ખ્યાલ આવે છે? જો આ બધા જ ગુણો છે, અને એ ગુણો પણ કેવા છે કે કૃત્રિમ નથી. ગુણો છે ને કૃત્રિમ ને અકૃત્રિમ બે પ્રકારના. કૃત્રિમ એટલે સમજાય છે ને બનાવટી, અને અકૃત્રિમ એટલે સહજ. બરોબર છે? જેમ ઘણીવાર કર્મની મંદતાના કારણે અમુક ગુણો પ્રગટે, તો એ કેવા છે કે ઔદયિક ભાવના છે અને કૃત્રિમ છે. જો બીજાને ઠગવા માટે ગુણો બતાવે એ તો ગુણો જ નથી. સમજાય છે? બીજાને દેખાડવા માટે જે ઉદારતા બતાવે એ ઉદારતા નથી. ઉદારતા તો ક્યારે કહેવાય કે હૃદય વિશાળ થાય. હૃદય વિશાળ ક્યારે થાય તો કે અમુક જાતના એવા ભાવો જે છે ને અંદરથી એને પ્રેરે કે ભાઈ જે છે ને આપવા જેવું છે, જે છે ને કોઈ લે તો ભલે લે, મારે બીજા માટે ઘસાઈ જવું પડે એમાં શું વાંધો છે. તો આ બધું છે ક્યાંથી આવે છે તો કે અંદરની પ્રેરણાથી આવા શુભ ભાવ આવે. તો એ ગુણો છે ખરા અર્થમાં. બાકી તો જે છે ને શું કહેવાય કે જે દેખાડો કરે માત્ર બીજાને બતાવવા માટે, તો એ છે ને એવા
ગુણો એ ગુણો જ નથી, એટલે એની વાત નથી. પણ ઘણીવાર અભવ્યનો આત્મા હોય કે આપણે પણ હોઈએ તો અમુક જાતના કર્મની મંદતા થાય એટલે આપમેળે દયાના ભાવો, પછી જે છે ને અમુક જાતની કરુણાના ભાવો, પછી અમુક જે છે ને સૌહાર્દના ભાવો, અમુક સારી એવી શુભ લાગણીના ભાવો, આ બધા આવે. બરોબર છે, પણ એ કેવા છે તો કે ઔદયિક ભાવના છે. બરોબર છે. એક બાજુ આપણે કહીએ કર્મની મંદતા અને ઉપરથી કહીએ ઉદય, એટલે શું? તો કે અમુક જાતના કર્મો છે ને, આત્મા ભારે કર્મી હોય ને ત્યારે સારા ભાવો આવવા દુષ્કર બને છે. પણ અમુક જાતના કર્મો હળવા થાય, એની મંદતા થાય. બરોબર છે, પણ સાથે સાથે મોહનો ઉદય ચાલુ છે. એટલે એ ગુણો જે પ્રગટશે એનામાં, દોષો જે દબાઈ જશે, એ કેવા છે તો કે ગુણોની ઓળખ કે દોષોની ઓળખના કારણે નથી. સમજાય છે? કે જે છે ને કોઈ દુઃખીને જોઈને દયા આવી ગઈ, એવું તો ઘણા લોકોને થાય ને, થઈ શકે એવું છે. પણ એમાં જે છે ને દયામાં શું લાભ છે, પછી શું કહેવાય કે નેરો માઇન્ડેડનેસમાં કે સંકુચિત માનસિકતામાં શું નુકસાન છે, અને અથવા તો આ મારો આત્માનો સ્વભાવ છે, આ વિભાવ છે, એવી કોઈ સમજણ નથી, અને માત્ર જે છે ને દયાના પરિણામ આવી ગયા. તો એ દયાના પરિણામ શું થયું કે અમુક જાતના કર્મોની મંદતા થઈ. બરોબર છે, અને એના કારણે જે છે ને એવા ગુણો પ્રગટ થયા. કેમ કે આત્મા છે તો કર્મ જે છે આત્માએ બાંધ્યા હોય, ક્યારે જે છે ને એ ઘણા બાંધ્યા હોય, ક્યારે ઓછા બાંધ્યા હોય. તો અમુક સમય એવો આવે કે જે છે ને કર્મ આત્મા ઉપર કર્મનો જથ્થો ઓછો, બરોબર છે, કર્મની સ્થિતિ પણ ઓછી હોય, પણ મૂળ આત્માની અંદર કર્મની સ્થિતિ ઓછી થઈ છે, પણ ફરીથી લાંબી સ્થિતિ બાંધી શકે એવી યોગ્યતા પડી છે. બરોબર છે. તો સ્થિતિ રસ વગેરે ત્યારે થોડાક ઓછા હોય, ઉદયમાં ઓછા આવ્યા હોય, નવા બાંધતો પણ કદાચ ઓછા હોય, પણ એના કારણે એને જે ગુણ પ્રગટ થાય છે એ ઔદયિક ભાવના છે. કારણ કે મોહ હાજર છે, અને ગુણોમાં પણ જે છે ને ઇનડાયરેક્ટ પણ હિડન પ્રેરણા મોહની હોય છે, સીધે સીધી ના હોય. બરોબર છે, સીધે સીધી મોહની પ્રેરણા હોય એટલે બીજાને ઠગવા માટે તરત લાભ જોતા હોય એવું કઈ હોય તો જે છે ને એ તો ઠગબાજી છે, એ ગુણો નથી. ખ્યાલ આવે છે? એટલે ઔદયિક ભાવના ગુણોની વાત આવે એટલે સમજી જવાનું કે મિથ્યાત્વ મોહનીયનો જે છે ને હજી પ્રેરક બળ કામ કરી રહ્યું છે. ખ્યાલ આવે છે? એટલે ઉપરથી રોગ દબાવી દીધો છે ને મૂળમાંથી રોગ નાશ પામ્યો નથી. બરોબર છે, એટલે શું કે રોગનું બીજ અંદર પડ્યું છે. તો એવા માણસને એ સાચા નિરોગી એ ખરા અર્થમાં નિરોગી મૂળથી ન કહેવાય. કેમ કે ફરીથી રોગ ઉથલો મારવાનો. એટલે ગુણસ્થાનકની બહારના જે જીવો છે એમાં જે ગુણો છે એ કેવા રહેવાના કે કૃત્રિમ રહેવાના, ઔદયિક ભાવના રહેવાના. બરોબર છે, એટલે ગુણો તાત્વિક નથી. કેવા છે? અતાત્વિક છે. ગુણોની ઉપાદેયતાના કારણે ગુણો નથી. ઉપાદેયતા તો ભોગોની જ રહેલી છે. સમજાય છે? ગુણો દ્વારા ભૌતિક કંઈક મેળવું અને માટે ગુણનો દેખાડો કરવો એની વાત નથી. ફરીથી બરોબર છે, પણ છતાં પણ ઉપાદેયતા ઊંડે ઊંડે પણ ભૌતિકતાની છે, અને માટે એ ગુણો છે એના કેળવાયેલા, એ ભલે અંદરથી સહજ આવતા હોય પણ એ આવે છે ક્યાંથી? તો કે કર્મની મંદતાના કારણે આવ્યા છે, અને માટે એને ગુણોમાં સીધે સીધો રસ નથી. ખ્યાલ આવે છે? હવે અહીંયા જે યોગી છે, આમ તો બધામાં આલુલતા વગેરે રહેશે, પણ સારી રીતે આલુલતા, કેમ કે સ્પષ્ટતા છે ને તત્વની, અને એના કારણે સારી રીતે આલુલતા કે અનાસક્તપણું કે ઇન્દ્રિયનો જય
એ આમને જે રહેશે, બરોબર છે, ઇન્દ્રિયનો જય કરતા નિરોધ કહેશું તો એ આ પાંચમી દ્રષ્ટિ વાળાને રહેશે, બરોબર છે. એટલે અકૃત્રિમ સહજ જે છે ને એમને આલોલતા છે. ખ્યાલ આવે છે? એટલે કર્મના ક્ષયોપશમથી કયો કર્મ મુખ્યત્વે, આમ તો જ્ઞાનાવરણીઓના ક્ષયોપશમને જે છે ને સાથે સહવર્તી લેવાના જ આવે, પણ મુખ્યત્વે મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમથી જે ગુણો પ્રગટે છે, ઇવન ચારિત્ર મોહનના ક્ષયોપશમથી પણ પ્રગટે, પણ મુખ્ય મિથ્યાત્વ મોહનના ક્ષયોપશમથી જે ગુણો પ્રગટે છે એ ગુણો ક્ષયોપશમિક ભાવના કહેવાય છે, બરોબર છે. અને તે જે સાચા ગુણો છે અકૃત્રિમ છે અને એમાં પણ વ્યવહાર નહીં એવું માને છે કે પહેલા દર્શન મોનીનો ક્ષયોપશમ થાય, ત્યારબાદ જ્ઞાનાવરણીય આદિ બીજા ઘાતી કર્મનો ક્ષયોપશમ થાય, અને નિશ્ચય નહીં માને છે કે ચારેય ઘાતી કર્મનો ક્ષયોપશમ એક સાથે જ થાય છે. સમકિતી જીવને આવા ક્ષયોપશમિક ભાવના અકૃત્રિમ ગુણો હોય છે, બરોબર છે. જો એક વાત સમજો કે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે ને એના કારણે જ અમુક જાતની સૂઝ આવે છે, પણ ત્યારે જો દર્શન મોહનીયનો ઉદય હોય તો એ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ખરા અર્થમાં જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી, અજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે. ખ્યાલ આવે છે? કેમ કે મતિ શ્રુત ને અવધિ જ્યારે દર્શન મોહનીયની સાથે હોય એના ઉદયની, એટલે કે મિથ્યાત્વ મોહનીયનો ઉદય સાથે હોય તો એને જ્ઞાનાવરણીય કરતા અજ્ઞાનાવરણીય કહેવાય છે, કેમ કે ત્યારે જ્ઞાન નથી, અજ્ઞાન કહેવાય છે. મતિને અજ્ઞાન કહેવાય છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન અથવા તો અવધિ અજ્ઞાન કહી તો ચાલે. એટલે અજ્ઞાન કેમ કે વિપરીત જ્ઞાન છે, ખોટું જ્ઞાન છે, આત્મ અહિતકારી છે. ખ્યાલ આવે છે? અને વ્યવહાર નહીં જે છે ને પેલા દર્શન મોહીનો ક્ષયોપશમ પછી જ્ઞાનાવરણીય આદિનો ક્ષયોપશમ માને છે. એમાં તો કેવું છે કે દર્શન પછી જ્ઞાન અને ચારિત્ર એવું વ્યવહાર નહીં કહે છે, અને નિશ્ચય નહીં છે ને એ કહે છે, એટલે અલગ અલગ એંગલ છે. એમાંથી એક નિશ્ચય ને એવું છે કે જ્ઞાન પછી દર્શન પછી ચારિત્ર, અને એક નિશ્ચય ને એવું છે કે જ્ઞાન દર્શન સાથે અને પછી ચારિત્ર, અને એનાથી પણ ઓછું નિશ્ચય ને એવું છે કે જ્ઞાન દર્શન ચારિત્ર એક સાથે. બરાબર છે? બધાના પોતપોતાના એંગલ છે. તો અહીંયા કહે છે કે ચારેય ઘાતી કર્મનો ક્ષયોપશમ એક સાથે જ થાય છે, એટલે કે મોહનીયનો ક્ષયોપશમ થાય, દર્શન મોહનીયનો સાથે સાથે જ્ઞાનાવરણીયનો થાય, દર્શનાવરણીયનો થાય, કેમ કે એ બે સાથે રહે છે, અને સાથે સાથે શું કહેવાય કે અંતરાયનો ક્ષયોપશમ થાય, કેમ કે એની પણ જરૂર પડશે, એટલે બધાનો એક સાથે થાય. અને વ્યવહાર નહીં કહે છે કે ભાઈ જે છે ને દર્શન શુદ્ધિ થાય તો જ જ્ઞાનાદિની શુદ્ધિ થાય, બરોબર છે? હવે આ જોવાનો એંગલ છે, ખ્યાલ આવે છે? દર્શન શુદ્ધિ કારણ બન્યું ને, હમણાં સુધી પણ જ્ઞાન હતું જ, પણ હવે દર્શન શુદ્ધિ થઈ એના કારણે જ્ઞાનાદિની શુદ્ધિ થઈ. ખ્યાલ આવે છે? સમ્યક દર્શનની પહેલા પણ જ્ઞાન હતું, પછી પણ જ્ઞાન છે, પણ સમ્યક દર્શનના કારણે જ્ઞાનમાં ફરક શું પડ્યો કે જ્ઞાન સમ્યક થયું. સમજાય છે? જે મારી સામે છે ને કોઈ વસ્તુ હોય, હમણાં જે છે ને મારી સામે મોબાઈલ ફોન છે, તે મોબાઈલ ફોનનું જ્ઞાન મને પેલા પણ થતું હતું, પછી પણ થશે, તો એ જ્ઞાન છે એ મને થઈ રહ્યું છે, પણ સમ્યક દર્શન આવ્યા પછી પણ મોબાઈલ મને મોબાઈલ તરીકે દેખાશે, છતાં પણ એ જ્ઞાનની અંદર ફરક શું પડશે તો કે હે ઉપાધિનો વિવેક બદલાઈ જશે. સમજાય છે?
યસ, બરાબર છે. થોડીક પણ ઉપાદેયતા લાગતી હશે ખોટાની પણ, બરોબર છે, તો એ ઉપાદેયતા હટી જશે, એટલે પ્યોરિટી આવી જશે. જ્ઞાનની અંદર શું આવશે? તો કે દર્શનનો ફિલ્ટર આવી જશે. એટલે પેલા દર્શન અને પછી બાકી બધા, બરોબર છે. નિશ્ચય કહેશે કે ભાઈ જે છે ને જ્ઞાન જ્ઞાન છે, બરોબર છે, જે ફરક પડ્યો છે એ દર્શનનો પડ્યો છે. મોબાઈલ દેખાય છે, ખ્યાલ છે, પેલા દેખાતો હતો ને હમણાં દેખાતો, અને જે હે ઉપાધિનો ફરક પડ્યો એ તો દર્શનનો છે, બરોબર છે. દર્શન દર્શનનું કામ કરે, જ્ઞાન જ્ઞાનનું કામ કરે, પેલા એ કરતું હતું ને હમણાં કરે છે. ખ્યાલ આવે છે? એટલે જોવાના દ્રષ્ટિકોણ છે, પરિપ્રેક્ષ. જે મેં કેવું પણ એંગલ છે કે ભાઈ જે છે ને જ્ઞાન વગર દર્શન ન હોય. તમે જાણો જ નહીં તો શ્રદ્ધા કે નહીં કરો? સમજાય છે? જાણ્યા વગર શ્રદ્ધા થતી જ નથી. તો જ્ઞાન પેલા આવે, દર્શન પછી, બરોબર છે. અને જો તમે ખોટું જાણ્યું છે તો શ્રદ્ધા સાચી કેવી રીતે થાય? સમજાય છે? સમ્યક દર્શનની પેલાનું જ્ઞાન સમ્યક કે અસમ્યક? અસમ્યક. સમ્યક, અસમ્યક, બરોબર ને? એટલે મિથ્યા, બરોબર છે. તો મિથ્યા જ્ઞાન થી દર્શન જે છે ને સમ્યક થાય એવું ન બેસે, નિશ્ચય ને એવું કહેશે. સમજાય છે? સોરી, વ્યવહાર નહીં એવું કહેશે. બરોબર છે. ખોટા જ્ઞાન થી સાચી શ્રદ્ધા કઈ રીતે થાય? બરાબર. બરોબર છે. નિશ્ચય નહીં કહેશે કે ભાઈ છે ને જ્ઞાન ખોટું કે સાચું નથી હોતું, એ તો પ્રકાશિત કરનાર હોય છે. પછી શ્રદ્ધા થાય. અચ્છા. બરોબર છે. એટલે ઘણા એંગલ્સ છે આવા, બરોબર છે. એક દલીલ એવી પણ આવી કે જે છે ને જ્ઞાન તો અનાદિથી આજ સુધી થતું જ હતું, તો કેમ દર્શન ન થયું? ખોટી શ્રદ્ધાથી જો સાચું જ્ઞાન થઈ જતું હોય, સોરી, ખોટા જ્ઞાનથી સાચું દર્શન થઈ જતું હોય, અનાદિથી આજ સુધી ખોટું જ્ઞાન થતું હતું, દર્શન કેમ ન થયું? બરાબર. સમજાય છે? યસ. અને એ વાત પણ સાચી છે કે જે છે ને જ્ઞાન વગર દર્શન ન થાય. તમે કઈ ન જાણતા હોય ને જે છે ને શ્રદ્ધા સાચી થઈ જાય એવું બને? ખ્યાલ આવે છે? યસ. અમુક અમુક શાસ્ત્રોની અંદર જ્ઞાન દર્શન વિશે ઘણી લાંબી ચર્ચાઓ છે. મારે કોઈ તમને કન્ફ્યુઝ નથી કરવું, પણ એક ખાલી હિન્ટ આપું છું કે જ્ઞાન દર્શન ચારિત્ર આ બધા આત્માના મુખ્ય ગુણો છે, અને માટે શાસ્ત્રકારોએ અને આમ તો જે છે ને ગણધરોએ પણ એના ઉપર અત્યંત ચિંતન કરીને કેટલું બધું જે છે ને પીરસ્યું છે, ખ્યાલ આવે છે? અને બધું જ જે છે ને આપણા હિત માટે થઈ, કે જેથી કરીને આપણે એ ગુણોમાં શું તફાવત છે અને કઈ રીતે કાર્યકારણ ભાવ એની અંદર વર્તે છે એ બધું આપણે સ્પષ્ટ સમજાય, બરોબર છે. પણ આપણી પાસે ફુરસદ નથી. એટલે તમે નહીં, મેં પણ અભ્યાસ એવો જે છે એના ઉપર કર્યો નથી, પણ આવી ચર્ચાઓ છે એવું ગુરુ ભગવંતના મુખથી સાંભળ્યું છે. અને ચિંતન કરીએ, જાણીએ, સમજીએ,
બરોબર છે, તો ઘણું ખુલે. ચલો મૂળ વાત ઉપર કે સમકીતીને જે છે આ ગુણો કેવા છે, તો કે આલોલતા વગેરે જે પણ ગુણો છે એ બધા ગુણો કેવા છે, તો એમને અકૃત્રિમ છે. કેમ કે મિથ્યાત્વ મોહનીયના ક્ષયોક્ષમથી પેદા થાય અને માટે સમકીતી જીવને એને જ છે ને ખરા અર્થમાં યોગી પુરુષ કહેવાય. એની પહેલાના પુરુષો કેવા છે, તો કે કંઈક ભોગનો રસ એનામાં રહેલો છે, પૂરા યોગી નથી, બરોબર છે, પણ કેવા છે, તો કે ભોગી પણ છે, અને એ પણ અનાભોગના કારણે ભોગી હોય એવું બને, સમજી ન શકવાના કારણે, સંવેદન શક્તિ ખુલી નથી એના કારણે, જે પણ કહો, પણ ખરા યોગી ક્યાંથી ચાલુ? એટલે પ્રાથમિક યોગી જ અહીંયા કોને કીધું? અને શરૂઆતમાં પણ આપણે યોગ દ્રષ્ટિની જે છે ને વાત આપણે ચાલુ કરી હતી ત્યારે પણ જે છે ને પ્રશ્ન ચર્ચામાં જ એ હતો કે યોગી તો ચોથી દ્રષ્ટિ પછી એટલે કે પાંચમી દ્રષ્ટિથી છે, તો એની પેલાના ને યોગની દ્રષ્ટિમાં કેમ કહ્યા? તો ત્યાં જે છે ને જવાબ શું આપ્યો હતો કે પેલાના 4 છે ને એ પછીના 4 નું કારણ બને છે ને, અને માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને એને પણ યોગી કીધા છે. બાકી ખરો યોગી તો પાંચમી દ્રષ્ટિ વાળો જ છે. પછી પાંચમી ને એના પછી સમજાય છે? એટલે ખરા યોગ માર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનકથી, આ પાંચમી દ્રષ્ટિથી ગણવામાં આવે છે. અને પહેલા ગુણસ્થાનકે જે છે ને મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોક્ષમ થયો નથી, બરોબર? મંદતા થઈ હોય અમુક, પણ જે ક્ષયોક્ષમ થવો જોઈએ, કેમ કે ક્ષયોક્ષમ વગર સંકિત નહીં આવે, બરોબર છે. કાં તો મિથ્યાત્વ મોહનીયનો નાશ થવો જોઈએ એટલે ક્ષય થવો જોઈએ, કાં તો ક્ષયોક્ષમ કાં ઉપશમ, એટલે એમાંથી કોઈ પણ થાય તો જ આ ગુણસ્થાનક આવે, બરોબર છે. એની પહેલા માત્ર શું થાય છે કે અમુક જાતના કર્મની મંદતા છે, પણ તેમની મંદતા ક્ષયોક્ષમને ભાવને અનુરૂપ છે, એટલે એ મંદતા આગળ જેને ક્ષયોક્ષમ કરાવે એવી છે. પહેલા, બીજા, ત્રીજા અને ચોથા જે છે ને પહેલી, બીજી, ત્રીજી અને ચોથી દ્રષ્ટિમાં જે યોગીઓ રહેલા છે એમને મિથ્યાત્વ મોહનીયની મંદતા છે, પણ એ મંદતા આગળ જઈને ક્ષયોક્ષમ કરાવે એવી છે, એટલે ક્ષયોક્ષમને અનુરૂપ મંદતા છે, પણ ક્ષયોક્ષમ નથી. એટલે ગુણસ્થાનકની બહારના જીવોની મંદતા કરતા એ ભિન્ન છે. જે સાવ ગુણસ્થાનકની બહાર છે એમની પણ મંદતા કેવી છે, તો કે એમની મંદતા આગળ જઈને ક્ષયોક્ષમ કરાવે એવી નથી, બરોબર છે. જેમ અભવ્ય છે અથવા તો અચર્માવર્તી છે, એ લોકોની મંદતા કર્મની કેવી છે, તો કે આગળ જઈને ક્ષયોક્ષમ કરાવે એવી નથી, ક્ષયોક્ષમનું કારણ બને એવી નથી. અને જ્યારે અહીંયા જે છે મિથ્યાત્વ મોહનીય આદિ કર્મોની મંદતા, ચારિત્ર મોહનીય વગેરે કર્મોની મંદતા, એ આગળ જઈને જે છે ને મોહનો ક્ષયોક્ષમ કરાવે એવી છે. એ બંનેમાં ફરક રહેશે, બરોબર છે. એટલે યોગ માર્ગને ઉપચારથી, અપુનર્બંધક વગેરેથી ગણ્યો છે, બરોબર છે. મુખ્યત્વે થોડીક સ્પષ્ટતાથી પહેલી દ્રષ્ટિથી અને એના બીજ રૂપે અપુનર્બંધક, પણ જે યોગ માર્ગની બહાર, મોક્ષ માર્ગની બહાર રહેલા છે એમાં જે મંદતા છે એ શું કહેવાય કે સીધું જે છે ને ક્ષયોક્ષમનું કારણ નથી બનતું, બરાબર છે. હવે આની થોડીક ચર્ચા વિસ્તારથી આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આ આલોલતા વગેરે ગુણોને આપણે જોવાનો પ્રયત્ન કરશું. આજે સમય થયો રાખીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાય હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ ગુરુજી. થેન્ક યુ. પ્રણામ.